વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર એનએસયુઆઈ દ્વારા આપવામાં આવ્યું છે। તેમાં તેઓ દ્વારા બીજા સત્રના પરીક્ષાનું પરિણામ વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે તે માટેની માંગ કરવામાં આવી છે। પ્રથમ વર્ષના બીજા સત્રના એટીકેટીના જે વિદ્યાર્થીઓ છે તેઓની પરીક્ષા ઓક્ટોબર મહિનામાં લેવાઈ ગઈ છે અને પરિણામ જાહેર કરવાનો જે સમયગાળો છે તે 45 દિવસનો હોય છે, પરંતુ હજુ સુધી વિદ્યાર્થીઓના પરિણામ જાહેર નથી કરવામાં આવ્યા, જેથી કરીને એનએસયુઆઈ હવે વિદ્યાર્થીઓની વહારે આવ્યું છે। તેમના દ્વારા આ મામલે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે એટીકેટીના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવે, કારણ કે બીજા સત્રની પરીક્ષા પણ નજીક આવી રહી છે અને માટે વિદ્યાર્થીઓનું પરિણામ વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ પણ કરી રહ્યા છે। પરિણામ જાહેર કરો, પરિણામ જાહેર કરો, પરિણામ જાહેર કરો, બંધ કરો, બંધ કરો, એનપીના નામે વિદ્યાર્થીઓને લૂંટવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, એનપીના નામે વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, વિદ્યાર્थियों के सम्मान में एनएसयूआई मैदान में परम नहीं तो डूब करो, डूब करो, डूब करो, परिणाम जाहिर करो, परिणाम जाहिर करो, हाय मैनेजमेंट, हाय हाय, हाय हाय, हाय मैनेजमेंट, हाय हाय, विद्यार्थियों के सम्मान में एनएसयूआई मैदान। આજ રોજ એનએસયુઆઈ દ્વારા મેઇન બિલ્ડિંગ પર ડીન સરને આવેદનપત્ર આપવામાં આવ્યું। જેવી રીતે જે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ હતા જે અત્યારે સેકન્ડ યરની એક્ઝામ પ્રિપેરેશન માટે તૈયારી કરી રહ્યા છે, જ્યારે એમની સેકન્ડ સેમની પરીક્ષાની એમની એટીકેટીની એક્ઝામ લેવાઈ હતી, તેના હજુ સુધી પરિણામ જાહેર નથી થયા, તેના 51 દિવસ ઉપર થઈ ગયા છે। યુનિવર્સિટીના નિયમ પ્રમાણે 45 દિવસમાં રિઝલ્ટ ડિક્લેર કરી દેવાનું હોય છે। સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની થર્ડ સેમની એક્ઝામ પણ આવવા જઈ રહી છે, 13 તારીખથી તેમની રેગ્યુલર એક્ઝામ શરૂ થવા જઈ રહી છે, એટલે યુનિવર્સિટીનું તંત્ર દિવસે ને દિવસે ખાડે જતું રહ્યું છે। આજે એનએસયુઆઈ રજૂઆત કરીને ડીન સરને માંગ કરી છે કે વહેલી તકે આ વિદ્યાર્થીઓના જે રિઝલ્ટ છે તે ડિક્લેર કરવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર રજૂઆત હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ખાતે કરવામાં આવશે।